જેને જેલમાં જવાનો ડર હતો એ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મહેલ એટલે કે વ્હાઇટ હાઉસમાં 20મી જાન્યુઆરીથી બિરાજી રહ્યા છે. બીજી વાર અમેરિકાના પ્રમુખ બને છે. એક પ્રકારનો ચમત્કાર છે. એમણે ચૂંટણી પ્રચાર વખતે વારંવાર એવું કહ્યું હતું કે અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ઇમિગ્રન્ટ્સ એટલે કે પરદેશથી આવેલા લોકો જે ગેરકાયદેસર રહેશે એમને કાઢી મૂકીશું. શરૂઆતમાં એ વાતને બહુ ગંભીરતાથી કદાચ લેવાઈ નહોતી, પણ હવે આજના સમાચાર 19 તારીખના એવા છે કે ટ્રમ્પે એમના જે બોર્ડર એન્ડ કસ્ટમ ડિપાર્ટમેન્ટ છે એને સૂચના આપી છે કે 1 અઠવાડિયા પછી માસ એરેસ્ટની કામગીરી શરૂ કરજો. માસ એટલે સામૂહિક ધરપકડ. એટલા માટે સામૂહિક ધરપકડ કરવી પડે કે અમેરિકામાં જે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ રહે છે એની સંખ્યા લગભગ 1.25 કરોડ જેટલી છે. તો હવે પ્રશ્ન એ છે કે અમેરિકામાં જે ગેરકાયદેસર રહે છે નાગરિકોનું શું થશે, અને ખાસ તો ગુજરાતીઓનું શું થશે, કારણ કે ગેરકાયદેસર રહેવામાં ગુજરાતીઓ ત્યાં ઘણા આગળ જાણતા અને અમેરિકાની ઇમિગ્રેશન પોલિસીના નિષ્ણાતોએ તો બહુ પહેલા જેવી સલાહ આપી છે કે જે લોકો ગેરકાયદેસર રહે છે પોતાના બિસ્તરા પોટલા બાંધવાનું શરૂ કરે. કેટલાક નાગરિકોએ ટ્રમ્પની આ સ્થિતિથી બચવા ડેમોક્રેટિકમાંથી રિપબ્લિકન રાજ્યો છે એમાં શિફ્ટ થવાનું પણ વલણ અપનાવ્યું છે. કેટલાક લોકોએ પોતાની નોકરીનો પ્રકાર બદલાવવાનું શરૂ કર્યું છે કે ભાઈ અમે સેલ્સનું કામ કરીએ છીએ એટલે અમારે વધુ અમેરિકનોને મળવું પડે. એના બદલે સેલ્સને બદલે હવે હાઉસકીપિંગનું કામ કરીએ જેથી અમેરિકનોનો સંપર્ક ઓછો થાય અને જાહેરમાં ઓછા આવવાનું થાય તો ધરપકડથી બચી શકે. અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ગુજરાતી, પંજાબી સહિતના ભારતીયોને એવી પણ આશા છે કે ધરપકડ થશે ત્યારે જે લોકો ક્રાઇમ, ડ્રગ્સ, ગુનાખોરીમાં સંકળાયેલા છે એમનો પહેલો વારો આવશે. આઈટી, મેડિકલ ફિલ્ડ કે અન્ય ક્ષેત્રોમાં જે કામ કરે છે એમને કદાચ વાંધો નહીં આવે, કારણ કે ટ્રમ્પનું ધ્યાન પહેલા સ્વાભાવિક રીતે ગુનેગારોને સાફ કરવા ઉપર હોય. ત્યાં રહેતા ગુજરાતીઓ અત્યારે એ વાતનો સ્વીકાર કરે છે કે અમારી હાલત દરમાં રહેતા ઉંદર જેવી છે, જેમાં એક બાજુથી પાણી ઘૂસે તો બીજી બાજુ ભાગવું પડે અથવા તો બિલાડીના ડરથી આમ તેમ ભૂગર્ભ એક્ટિવિટી કરવી પડે એમ છે. એ હકીકત પણ જાણીતી છે કે ગુજરાતીઓનો અમેરિકા પ્રેમ બહુ ઊંચો છે. એટલે 50 લાખથી માંડી અને 1 કરોડ 2 કરોડ સુધીની રકમ આપીને પણ ગુજરાતીઓ અમેરિકામાં દક્ષિણની સરહદ જે મેક્સિકો બોર્ડર છે ત્યાં અથવા તો ઉત્તરની સરહદ જે કેનેડા બોર્ડર છે ત્યાંથી ઘૂસણખોરી કરે છે. પછી અમેરિકામાં કોઈના ધ્યાનમાં ના આવે એવું નાનું મોટું કામ મેળવી લે છે ને એમ કરીને લાંબો સમય રહે પછી અમેરિકી નાગરિકો બને અથવા તો ત્યાં આશ્રય મેળવી શકે. અને ખાસ તો ગુનાહિત પ્રવૃત્તિ ન કરે તો વાંધો આવતો નથી. ટ્રમ્પને સમસ્યા અથવા તો ચીડ એ વાતની છે કે પરદેશથી આવનારા નાગરિકો ડ્રગ્સ, હ્યુમન ટ્રાફિકિંગ અને બીજી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે. એક સમયે આતંકવાદનો પણ ડર હતો જે હવે ઓછમાંથી ગેરકાયદેસર રીતે ઘૂસે, અમારા દેશના સાધન સંપત્તિ ઉપર નિર્ભર રહે, અહીંથી ડોલર કમાય અને અમારા જ દેશનું નુકસાન કરે એવા નાગરિકો ટ્રમ્પને કોઈ કાળે જોઈતા નથી. ટ્રમ્પે અગાઉ પણ આવા ઘણા વિધાનો કરેલા છે એટલે શરૂઆતમાં એની વાત માનવામાં આવતી ન હતી અથવા તો ધડ માથા વગરની લાગતી હતી, પણ ટ્રમ્પે જે રીતે પોતાની વાત પર અડગ રહેવાનું વલણ દર્શાવ્યું છે જોતા એ ગમે તે કરી શકે છે. અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવા માટે એની બોર્ડર ઓળંગવી પડે. એટલે મારી પાસે છેલ્લા 5 વર્ષના આંકડા છે કે બોર્ડર ઉપર ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા કેટલા પકડાણા. 18-19માં 8000, 2019-20માં 1200, ખાલી 8000 થી 1200 નીચે. 20-21માં 30,000, 21-22માં 63,000 અને 22-23માં 97,000. ત્યાં જે ગેરકાયદેસર રહે છે એમાં 7.25 લાખ જેટલા ભારતીયો છે. અલ સાલ્વાડોર અને મેક્સિકો, સૌથી વધુ મેક્સિકોના ગેરકાયદેસર છે, પછી અલ સાલ્વાડોરના છે અને પછી ભારતના છે. એટલે ભારત એ દ્રષ્ટિએ ત્રીજે ક્રમો છે. આપણે ત્યાં ગુજરાતમાંથી મહેસાણા, કડી આસપાસના નાગરિકોને અમેરિકાનું બહુ જ વળગણ છે. આપણે જાણીએ છીએ 50 લાખ, કરોડ, 2 કરોડ ખર્ચીને ગેરકાયદેસર અમેરિકા પ્રવેશવું છે એટલે ડીંગુ ચાના એક પરિવારનું બરફમાં કરુણ મૃત્યુ થયું આપણે જાણીએ છીએ. એક રીતે પરિવારે જેણે અમેરિકા પ્રવેશવાનો નિર્ણય કર્યો એ ભાઈએ જ પોતાના પરિવારની હત્યા કરી ગણાય. એ કુદરતી મૃત્યુ નથી, એ સામે ચાલીને મોતને આવકાર્યું છે ને પોતે તો મૃત્યુને પસંદ કર્યું પણ પોતાના બાળકોને એણે મરવા દીધા છે. આવી ગુનાહિત પ્રવૃત્તિઓ કરીને ગુજરાતીઓ અમેરિકામાં જવાનું પસંદ કરે છે, પણ ટ્રમ્પ એ બધાને હવે રવાના કરવાના મૂડમાં છે. મોટું કારણ એ છે કે ગેરકાયદેસર આવનારા લોકો અમેરિકા અર્થતંત્રને ફોલી ખાય છે એવું ટ્રમ્પને લાગે છે. અર્થતંત્રને ફાયદોય કરાવે છે પણ એનાથી અર્થતંત્રને નુકસાન પણ થાય છે. એટલે ટ્રમ્પનું એવું કહેવું છે કે જ્યારે આપણે
દેશ ઉપર ખાસું મોટું દેવું હોય, આર્થિક ખર્ચાઓ હોય, ચીન રશિયા જેવા પડકારો હોય, ત્યારે પરદેશથી આવનારા ઇમિગ્રન્ટના પાલન પોષણ પાછળ રૂપિયા ખર્ચવાને બદલે અમેરિકી નાગરિકો છે એને જ મહત્તમ લાભ મળે એવો પ્રયાસ શા માટે ન કરવો? એટલે ટ્રમ્પે એના બોર્ડર એન્ડ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટને આદેશ આપી દીધો છે કે અઠવાડિયા પછી તમે કાર્યવાહી શરૂ કરજો. એટલે 20મી જાન્યુઆરીએ સત્તા સંભાળશે. અઠવાડિયા પછી એટલે જાન્યુઆરીના અંતમાં અમેરિકામાં શું ગતિવિધિ થાય એ જોવું પડશે. અમેરિકાનો બોર્ડર એન્ડ કસ્ટમ ડિપાર્ટમેન્ટ છે એનું કામ અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસતા કે કાયદેસર રસ્તે ઘૂસતા નાગરિકોને તપાસવાનું અને જરૂર પડે ત્યાંથી રવાના કરવાનું છે. તો ગેરકાયદેસર ઘૂસવાનો રૂટ શું છે અને કેવી રીતે ગેરકાયદેસર લોકો ઘૂસે? તો કે મારી પાસે બે કિસ્સા છે કે એક ભાઈ છે કે જેમણે એટલે જે બે વ્યક્તિના જ છે કે એણે ભારતના કોઈ શહેરમાંથી પહેલા ફ્લાઇટ પકડીને દુબઈ જવાનું થયું, પછી ઓમાન, પછી ત્યાંથી ઇજિપ્ત, પછી ત્યાંથી લિબિયા, પછી ત્યાંથી ઇટાલી, પછી ત્યાંથી બ્રાઝિલ, પછી ત્યાંથી કોલંબિયા, પછી ત્યાંથી પનામા અમેરિકાના દક્ષિણ કાંઠે આવેલો દેશ છે. ત્યાં પકડાઈ ગયા, કેટલોક સમય જેલમાં રાખ્યા અને એને પાછા ઘર ભેગા કરી દેવામાં આવ્યો. એટલે અમેરિકા પ્રવેશવાનું તો ન થયું, એના પૈસા ગયા અને એને ઘરે આવવું પડ્યું. આ પ્રવૃત્તિ 3 મહિના રહી. એટલે આ પ્રક્રિયામાં એને 3 મહિના ગયા. બીજો કિસ્સો છે, એક ભાઈ દિલ્હીથી ઉડીને મોસ્કો ગયા, ત્યાંથી કુકુન જે દક્ષિણ અમેરિકાનું શહેર છે, ત્યાંથી ગુડાલજરા જે પણ દક્ષિણ અમેરિકાનું છે, ત્યાંથી તિજુના, ત્યાંથી એરિઝોના. અમેરિકામાં પ્રવેશવાની સફળતા મળી, એરિઝોનામાં પ્રવેશી ગયા. ત્યાંથી મિસિસિપી ગયા, મિસિસિપીમાંથી મેસેચ્યુસેટ શહેરમાં પહોંચ્યા અને ત્યાં પકડાઈ ગયા. એટલે 18 મહિના ડિટેન્શન કેમ્પમાં રાખ્યા અને ભારત મોકલી દીધા. આવી રીતે અમેરિકામાં પકડાઈ જાય અને ભારત મોકલી દેવાનું કે જે દેશમાં હોય એને ડિપોર્ટ કરવાનું મોટું ચલણ છે. મને પોતાને અમેરિકી બોર્ડર એન્ડ કસ્ટમ ડિપાર્ટમેન્ટનો અનુભવ છે જે તમને રીતસર ડરાવે. હું અમેરિકા ગયો 2019ના સપ્ટેમ્બરમાં, ત્યારે હું એકલો હતો, એટલે મારી સાથે કોઈ નહોતું. તો ન્યુયોર્કના એરપોર્ટ ઉપર ઉતર્યો ત્યારે આ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ મને પૂછ્યું કે તમે અમેરિકા શા માટે આવ્યા છો, ક્યાં સુધી રહેશો, તમારું વિઝાનું ફોર્મ કોણે ભર્યું હતું, તમે શું કરો છો? આ તમારા જવાબો છે તમે વિઝા આપતી વખતે આપ્યા હોય એ જવાબ આરે જો તમારો એરપોર્ટ ઉપરનો બોર્ડર એન્ડ કસ્ટમ ડિપાર્ટમેન્ટ સામેનો જવાબ છે મેચ ન થાય તો એ લોકોને શંકા જાય, તમારી પૂછપરછ કરે. આપણે જાણીએ છીએ કે શાહરૂખ ખાન કે અબ્દુલ કલામ જેવા નાગરિકોનું પણ અમેરિકી બોર્ડર એન્ડ કસ્ટમ ડિપાર્ટમેન્ટે ભરપૂર અપમાનજનક કહી શકાય એવી રીતે એમને રોકી રાખી અને કાં તો અમેરિકામાં પ્રવેશવામાં કલાકો લગાડ્યા છે. કારણ કે એમને નામમાં શંકા જણાય અથવા તો એમ લાગે કે આતંકવાદી પ્રવૃત્તિ કરશે તો એ ત્યાંથી રોકીને ભારત રવાના કરે છે. હું તો ઠીક છે કે પત્રકારત્વના કામે ગયો હતો, પણ જે લોકો અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસ્યા છે એને ટ્રમ્પ ઘર ભેગા કરવાના મૂડમાં છે.